MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. અમદાવાદમાં પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો આજે અવસર છે અને મહાભિષેક પહેલા 148મી જળયાત્રાનું આયોજન. 108 જળ કળશ સાથે વાજતે ને ગાજતે સોમનાથ ભૂદરે પહોંચી યાત્રા. સોમનાથ ભૂદરના આરે કળિયુગી ગંગા કહેવાતી સાબરમતી નદીની પૂજા કરવામાં આવી. પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં ભરાશે જળ કળશ અને પાવની સાબરમતીના નીરથી જ જગન્નાથજીનો મહાભિષેક કરવામાં આવશે. રથયાત્રા પહેલા નાની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, ભાવિક ભક્તો ઉમટ્યા છે. તો આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને આ અવસર એટલે પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો અવસર, પ્રભુ જગન્નાથના મહાભિષેકનો અવસર. અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરમાં 148મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ અનેરો પર્વ છે જેમાં મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો જોડાયા છે. ભગવાન જગન્નાથ મંદિરના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 108 કળશ સાબરમતી નદીમાં પાણી ભરવા જશે અને ત્યારબાદ નિજ મંદિર ખાતે લાવવામાં આવશે અને ભગવાન જગન્નાથજી પર આ જળાભિષેક કરવામાં આવશે, જેની પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો આજે અવસર અને મહાભિષેક પહેલા 148મી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 108 જળ કળશ સાથે વાજતે ગાજતે સોમનાથ ભૂદરે આ યાત્રા પહોંચી. સોમનાથ ભૂદરના આરે કળિયુગી ગંગા કહેવાતી સાબરમતી નદીની પૂજા પણ કરવામાં આવી. પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાંથી જળ કળશ ભરવામાં આવશે. પાવની સાબરમતીના નીરથી જગન્નાથજીનો મહાભિષેક કરવામાં આવશે. જળયાત્રા પહેલા નાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર અને આ અવસર એટલે પ્રભુ જગન્નાથજીના મહાભિષેકનો અવસર. પ્રભુ જગન્નાથના મહાભિષેકનો અવસર એટલે અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરમાં તેનો દર વર્ષે આ જ રીતે રંગેચંગે ઉત્સાહ મનાવવામાં આવતો હોય છે. 148મી રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન થયું છે અને આ જ જળયાત્રામાં 14 ગજરાજો પણ જોડાયા છે, ઘોડા પણ જોડાયા છે અને આ સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા છે જળયાત્રાનો લાભ લેવા માટે. તેની સાથે સાથે જ 10 જેટલી ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાઈ. હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો જળયાત્રામાં જોડાયા અને ભગવાનના દર્શનનો અનેરો લાહવો લીધો છે. તો અમદાવાદમાં જે રથયાત્રા છે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે અને તેને લઈને જ છેલ્લા કેટલાક દિવસથી મંદિરમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી હતી. રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા માનવામાં આવે છે અને અહીંયા મંદિરમાં પણ વિધિ કરવામાં આવી હતી, પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ 108 કળશ સાથે લોકો સાબરમતી નદીમાં જળ ભરવા માટે રવાના થયા હતા અને આ જ 108 કળશ છે તેમાં સાબરમતી નદીનું જળ ભરીને ભગવાન જગન્નાથજી પર જળાભિષેક કરવામાં આવશે. મહાભિષેક પહેલા 148મી જળયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. 108 જળ કળશ સાથે વાજતે ગાજતે સોમનાથ ભૂદરે આ યાત્રા પહોંચી. સોમનાથ ભૂદરના આરે કળિયુગી ગંગા કહેવાતી સાબરમતી નદીની પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ આ નદીમાંથી જળ ભરવામાં આવશે. પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાંથી જળ કળશ ભરવામાં આવશે. તો પાવની સાબરમતીના નીરથી જગન્નાથજીનો મહાભિષેક કરવામાં આવશે. આજે રથયાત્રા પહેલા નાની રથયાત્રા કહેવાતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે જેઠ સુદ પૂર્ણિમાનો અનેરો અવસર છે અને આ જ અવસર એટલે પ્રભુ જગન્નાથજીના જ્યેષ્ઠાભિષેકનો અવસર. પ્રભુ જગન્નાથ મહાભિષેકનો અવસર કહેવામાં આવે છે અને અમદાવાદના પ્રસિદ્ધ એવા જગદીશ મંદિર, જગન્નાથજી મંદિર કે જ્યાં 148મી રથયાત્રા પહેલાં આજે જળયાત્રાનું આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો પણ જોડાયા છે. 10 જેટલી ભજન મંડળીઓ પણ જોડાઈ છે. અનેક ભાવિક ભક્તો અહીંયા દૂર દૂરથી આવી પહોંચ્યા છે. જળયાત્રાનું અનેરું
મહત્વ રહેલું છે. વર્ષોથી આ જ પ્રકારે પૂનમના દિવસે જળયાત્રા યોજાતી હોય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH